બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામના માલધારીઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું। મેઘવડિયા ગામે 3 વર્ષથી ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવાની અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા માલધારીઓ રોષે ભરાયા હતા અને આજે પોતાના પશુઓ સાથે તાલુકા પંચાયત કચેરીમાં ઘેરાવ કરીને રજૂઆત કરી હતી। જ્યારે ટીડીઓ દ્વારા 10 દિવસમાં દબાણો હટાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડિયા ગામમાં અંદાજે 40 હેક્ટર જમીન પર અધિગ્રહણ કરી દબાણ કરવામાં આવેલ છે અને આ અંગે માલધારીઓ દ્વારા અવારનવાર તાલુકા પંચાયત કચેરી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિવસ સુધી મેઘવડિયા ગામમાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થતાં માલધારીઓ આજે ગાયોના ધણ સાથે તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો હતો અને 300 થી 400 જેટલી ગાયો સાથે માલધારીઓ તાલુકા પંચાયત કચેરી ગઢડા ખાતે આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા પોલીસ તંત્ર માટે મોટો પડકાર ઊભો થયો હતો। માલધારી સમાજના લોકો દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં પ્રવેશ કરવા માટે ધક્કામુક્કી કરવામાં આવતા પોલીસ તંત્ર અને માલધારીઓ વચ્ચે ઘર્ષણના દૃશ્ય સર્જાયા હતા। માલધારીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરીનો ગેટ જબરજસ્તી ખોલી નાખવામાં આવતા પોલીસ તંત્ર મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે પશુઓ રસ્તાઓ પર ઊભા રખાતા રસ્તો બંધ થયો હતો અને તાલુકા પંચાયતના પટાંગણમાં બેસીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એ વાળાને માલધારીઓએ દ્વારા રજૂઆત કરતા તેઓએ ગૌચરની જમીનમાં શરતચૂકથી સરકાર દાખલ થઈ છે ત્યારે દિવસ 10માં જરૂરી ફેરફાર કરી જમીન ખુલ્લી કરાવવાની બાહેધરી આપી હતી। માલધારીઓ દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો દિવસ 10માં ગૌચરની જમીન ખાલી નહીં થાય તો આસપાસના તમામ ગામોને સાથે રાખી માલઢોર સાથે ફરીવાર તાલુકા પંચાયત સહિતની કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે તેવી માલધારીઓએ ચીમકી ઉચ્ચારી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। ગેલાભાઈ બોગાભાઈ, માલધારી, ગામ મેઘુડિયા। તમારા પશુઓ સાથે આ તાલુકા પંચાયત કચેરીએ તમે આવ્યા છો, કારણ શું છે? અમારા ગૌસર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ। અમારું ગૌસર ટીડિયા સાહેબ ખુલ્લું કરાવી દે એ માટે આવ્યા છીએ અને અમને 11 દિવસની મુદત આપી છે। 11 દિવસ પછી ગૌસર ખુલ્લું નહીં કરે તો પાછા અમે આવું પાછું માલ ઢોર લઈ અને સાથે ઇજરત માથે આવશું। મારું નામ મેવાડા વિપુલ લક્ષ્મણભાઈ। આજે પશુઓ સાથે તમે માલધારીઓએ તાલુકા પંચાયત કચેરીએ ઘેરાવ કર્યો છે, આવેદન કર્યું, શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન મેઘુડિયા ગામની ગૌચરની જમીન છેલ્લા 5 વર્ષથી અરજી કરવા છતાં 2 વર્ષ પહેલાની માપણી થઈ છે અને હદ નિશાન નક્કી કરી આજ દિન સુધી હજી દબાણ દૂર કરવામાં આવ્યા નથી। એનો અનુસાર અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા પશુ માલધારી સાથે। હવે ટીડીઓ સાહેબ દ્વારા 10 દિવસ અમને ટાઈમ આપ્યો છે, 10 દિવસ અમે કાયદેસરની કાર્યવાહી કરીને દબાણ દૂર કરશું। અમારી એવું માંગ એવી છે 10 દિવસ પછી જો દબાણ નહીં થાય તો અમે ગઢડા તાલુકાના 76 ગામના માલધારી પશુ સાથે અમે ગઢડા તાલુકા પંચાયતનો ઘેરાવો કરશું। એ વાળા તાલુકા વિકાસ અધિકારી ગઢડા। રજૂઆતો ઘણા સમયથી છે અને એના માટે માપણી પણ અગાઉ આપણે કરેલી છે। માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તારમાં જે અરજદારો આવે છે જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે એ લોકો કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે, એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા। એ લોકોની રજૂઆત છે, એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા પણ હાલે કાઢી નાખ્યા છે એવું કહે છે। અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો 40 હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે, એમાંથી આપણે 30 થી 40% વિસ્તારમાં છે જેમાં દબાણ છે। કેટલા વર્ષોથી તે વાવેતર થઈ રહ્યું છે? એ તો ઘણા વર્ષોથી થઈ છે, ચોક્કસ આંકડો તો મારી જોડે પણ નથી। આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં શ્રી સરકારે ટેકનિકલી લખાઈને આવે છે જે છે ગૌચરની જમીન 314 જે એમનો વિસ્તાર છે પણ એમાં જે શ્રી સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે। એ 2 થી 3 દિવસમાં સુધારો થઈ આવેથી અરજદારોને આખરી નોટિસ આપણે આપવાના છે, એમના માટે 7 દિવસનો સમય છે, એટલે ટૂંકમાં 10 દિવસમાં આપણે આમનો કંઈક સુખદ નિવાડો લાવીશું। દબાણ હટાવ કરવામાં આવશે? હા, ચોક્કસ। જેટલા વિસ્તારમાં ગૌચરમાં દબાણ છે ટોટલ દબાણ દૂર કરવામાં આવશે। હાલ કેવા પ્રકારનું દબાણ છે?
ખેતીલાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં કહી શકે. એ સિવાયના તમામ દબાણો આપણે ગૌચરમાંથી દૂર કરાવશું.